જો મિત્રો એકાદશીના દિવસે મોકો મળે તો હળદરવાળા પાણીનો ઉપાય જરૂર કરી લેજો. જીવનના બધા પાપ બળીને ભસ્મ થઈ જશે. વાલા ભક્તો, આપ સૌ જાણો છો કે 13 મે 2026 એટલે કે બુધવારે આવી રહી છે વૈશાખ મહિનાની અપરા એકાદશીનું વ્રત. અને મિત્રો, આ જે તિથિ છે, જે વૈશાખ મહિનામાં આવતી ખૂબ જ પુણ્યશાળી તિથિ છે. અપરા એકાદશીનું મહત્ત્વ સમજાવતા શાસ્ત્રોમાં કહ્યું છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે, જેના કારણે તેને અપરા એકાદશી કહેવામાં આવે છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય પણ તક મળી જાય અને 13 મે વૈશાખ મહિનાની અપરા એકાદશી આવી જાય તો તમારે લોકોએ હળદરવાળા પાણીનો ઉપાય ચોક્કસપણે કરવો જ જોઈએ. તે પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરીને જય શ્રી હરિવિષ્ણુ અને જય શ્રી લક્ષ્મીમાં જરૂરથી લખો. વાલા ભક્તો, વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. અપરા એકાદશી એટલે જેનું ફળ અપાર હોય. આ વ્રત કરવાથી બ્રહ્મહત્યા, પરનિંદા અને અસત્ય બોલવા જેવા ઘોર પાપોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે તે પુષ્કર સ્નાન, કાશીમાં શિવરાત્રિ કરવા કે ગંગા કિનારે પિંડદાન કરવા સમાન છે. આ વ્રત કરવાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ સૌભાગ્ય વધે છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક ધર્મપરાયણ રાજા હતો. તેનો નાનો ભાઈ વ્રજધર ખૂબ જ ક્રૂર અને અધર્મી હતો. તે પોતાના મોટા ભાઈ સાથે ખૂબ જ ઈર્ષા રાખતો હતો. એક દિવસ મોકો જોઈને વ્રજધ્વજે રાજા મહિધ્વજની હત્યા કરી નાખી અને તેના શરીરને જંગલમાં એક પીપળાના ઝાડ નીચે દાટી દીધું. અકાળ મૃત્યુને કારણે રાજા મહિધ્વજની આત્મા પ્રેત બનીને તે જ પીપળા પર રહેવા લાગી અને માર્ગ પરથી પસાર થતા લોકોને હેરાન કરવા લાગી. એકવાર ધૌમ્ય ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે પોતાના તપોબળથી તે પ્રેતનું રહસ્ય જાણી લીધું. ઋષિએ રાજાના પ્રેતાત્માને પીપળા પરથી ઉતાર્યો અને તેને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવા માટે ઋષિએ પોતે વૈશાખ વદ એકાદશી અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું બધું પુણ્ય રાજાને આપી દીધું. આ પુણ્યના પ્રભાવથી રાજા મહિધ્વજ પ્રેત યોનિમાંથી મુક્ત થયો અને તેની દિવ્ય શરીર ધારણ કરીને સ્વર્ગમાં ગયો. ટૂંકમાં અપરા એકાદશીનો અર્થ એ જ છે અપાર ફળ આપનારી તિથિ. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી અને ઉપવાસ રાખવાથી મનુષ્યના બધા કષ્ટો દૂર થાય છે. અને આની સાથે જ ગુરુજીએ પોતાની શિવપુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે હળદરવાળા પાણીનો ઉપાય તો અચૂક જ કરવો જ જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને મિત્રો, આપ સૌ જાણો છો કે 13 મે અપરા એકાદશીનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે હળદરવાળા પાણીનો ઉપાય છે. તો મિત્રો, આ દિવસે તમારે લોકોએ હળદરવાળા પાણીનો ઉપાય જરૂર કરવાનો છે. ઘણા બધા લોકો હશે જેમને આ ઉપાય ન કર્યો હોય, મતલબ કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમને કોઈ પણ દિવસે આ હળદરવાળા પાણીનો ઉપાય ન કર્યો હોય. પણ મિત્રો, તમારી પાસે શ્રેષ્ઠ તક બચેલી છે જે 13 મેના દિવસે છે. તો આ દિવસે તમારે લોકોએ આ ઉપાય કરી લેવો જોઈએ. ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આ વૈશાખ મહિનાની અપરા એકાદશીના દિવસે જો આ ઉપાય કરી લીધો તો આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે તમે લોકો આ ઉપાય એકવાર જરૂર કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ તક ન નીકળી જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની અત્યારની જ શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે, જે ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજું કંઈ જોવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ. જુઓ, આ વૈશાખ મહિનાની અપરા એકાદશીનો દિવસ
આટલો ખાસ હોય છે, આટલો મહત્ત્વપૂર્ણ હોય છે. જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાન જે મનોકામના પૂર્ણ નથી થતી તે વૈશાખ માસની અપરા એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ કર્યું પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાય કરવા માગતા હોય તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવા દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણના લીધે ચાલી રહી છે. તેનું ગમે તે કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. તો આ દિવસે તમારે લોકોએ આ ઉપાય કરી લેવો જોઈએ. આ એક ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તે આપણને મળે છે. પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસ પર કરી રહ્યા છો. તો ચાલો તમારા વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોણે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક એક કરીને જણાવી દઈએ. પરંતુ તે પહેલાં જો તમે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અથવા અમારો અવાજ આજે પહેલીવાર સાંભળી રહ્યા હોય તો અમારી ચેનલ નિર્મલ વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો. તો મિત્રો, આ હળદરવાળા પાણીનો ઉપાય આપણે અપરા એકાદશીના દિવસે કેવી રીતે કરવાનો છે, કોણે કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા જ સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને હળદરવાળા પાણીનો ઉપાય તો જરૂર કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે હળદરનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. અને જ્યારે વાત આવી જાય હળદરવાળા પાણીની તો સોનામાં સુગંધ ભળે તેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. તો મિત્રો, આ હળદરવાળા પાણીનો ઉપાય આખરે કરવાનો છે કોણે? સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો છો તો તમારા ઘરના તમામ સભ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને પરેશાની હોય જે તે પોતાના માટે કરવા માગતા હોય તો તે પોતે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું હોય જે પોતાના આખા ઘર પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માગતા હોય તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ પણ વાંધો નથી. કહેવાનો અર્થ એ છે કે આ ઉપાય તમારે દરેક સભ્ય પણ કરી શકે છે અને આખા પરિવારના સભ્યો માટે ઘરની સૌથી મોટી માતા બહેનોમાંથી કોઈ એક માતા પણ કરી શકે છે. માતા બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય અથવા હળદરવાળા પાણીનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ જ કેમ ન હોય, તેમાં કોઈ વાંધો નથી. હવે મિત્રો, જે આગામી પ્રશ્ન આવે છે તે આ ઉપાયને લઈને છે કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે, સવારનો સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે. તો જુઓ, આ ઉપાય તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ, સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ હળદરવાળા પાણીના ઉપાયને કરવાનો, તો અમે તમને બસ એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારના સમયે કરશો
તો વધારે સારું રહેશે. બાકી જો પ્રદોષકાળ સાંજના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ વાંધો નથી. જુઓ મિત્રો, જે આગામી સૌથી મોટી અને મહત્ત્વની વાત આવે છે તે એ છે કે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે, અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે. તો જુઓ, સવારે જેટલું બને તેટલું વહેલો ઉપાય કરી લેવાની કોશિશ કરજો. બાકી જો કોઈ કારણોસર લેટ થઈ જાઓ, થોડી વાર પણ થઈ જાય, તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેજો, પણ 12 વાગ્યા પછી વધારે મોડું ન થાય. ઠીક છે, આ વાતનું ધ્યાન રાખજો. ત્યારબાદ મિત્રો, જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે. એટલે કે સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે, આ સમય પ્રદોષકાળનો સમય હોય છે. જો તમે આ ઉપાય 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો, એટલે કે સાંજના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યાની વચ્ચે ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ પણ વાંધો નથી. તો વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશીનો પર્વ મનાવવામાં આવે છે, અને આ વખતે એટલે કે વર્ષ 2026માં અપરા એકાદશી પર વિશેષ સંયોગ બની રહ્યા છે. એવામાં જો તમે હળદરવાળા પાણીનો ઉપાય કરેલો છો તો એવું સમજી લો કે ભાગ્ય તમારું ચમકી જશે અને નિર્ધનતા હંમેશા માટે ઘરથી દૂર થઈ જશે. હવે જે લોકો ધનની કામના કરે છે, ઈચ્છે છે કે ઘર ધનથી ભરેલું રહે અને ધન છે તે ઘરમાં આવતું રહે, તિજોરી ધનથી ભરેલી રહે, નિર્ધનતા જલ્દી દૂર થઈ જાય, તો તમે સમજી લો કે હળદરવાળા પાણીનો ઉપાય તમારા જીવનમાં મહાચમત્કાર કરવાનો છે. કારણ કે અહીં સીધું તમને શ્રીહરિ વિષ્ણુની કૃપા અને તેમના આશીર્વાદ મળી જાય છે. કારણ કે હળદર જે છે તે શ્રીહરિ વિષ્ણુ સાથે જ જોડાયેલી છે, અને સાથે સાથે ધન વધારવાનું કામ હળદર ખૂબ જ ઝડપથી કરે છે. તો આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને બ્રહ્મહત્યા, પરનિંદા અને અસત્ય બોલવા જેવા પાપોમાંથી મુક્તિ મળે છે, અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. માં તુલસી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અને આ દિવસે જો કોઈ પણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી સાચી રીતે હળદરનો ઉપાય કરી લે છે, તો તે વ્યક્તિ પોતાના જીવનમાં બધી સમસ્યાઓને, બધા કષ્ટોને, બધા દુઃખોને પોતાના જીવનથી દૂર કરી દે છે. તો હળદરનું પાણી જ્યારે પણ તમારા ઘરમાં નાખશો ત્યારે માત્ર તમારા ઘરમાં ધન નહીં આવે, ધન વધશે એટલું જ નહીં, પણ બીજી જે તમારા જીવનમાં દુઃખ અને બીમારીઓ છે, ઘરમાં ક્લેશ છે, કષ્ટ છે, તે એ બધા જ તમારા જીવનમાંથી દૂર થશે. કારણ કે અહીં શ્રીહરિ વિષ્ણુ સાથે માં લક્ષ્મીની કૃપા પણ તમને મળે છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે હળદર જે છે તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હળદર સકારાત્મક ઉર્જા વધારવાનું પણ કામ કરે છે, સકારાત્મકતાનું પ્રતીક હોય છે. અને હળદર જે છે તે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે. આની સાથે જ જે લોકો પોતાના ઘરમાં નકારાત્મક શક્તિથી પરેશાન છે, ખરાબ શક્તિઓ જો ઘરમાં આવે છે, ઘરના પૈસાને નજર લાગે છે કે વ્યક્તિને નજર લાગે છે, ત્યારે પણ આ ઉપાય તમને ખૂબ જ લાભ આપવાનો છે. કારણ કે હળદર જે હોય છે તે બધી નેગેટિવિટીને, ખરાબ શક્તિઓને, નકારાત્મક ઉર્જાને તમારા ઘરથી દૂર કરે છે. જ્યારે પણ તમે હળદરનો ઉપાય કરો છો, હળદરવાળા પાણીનો ઉપાય કરો છો, ચાલો વાત કરીએ કેવી રીતે હળદરના પાણીની તમે તમારા ભાગ્યને રાતોરાત ચમકાવી શકો છો, માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો જુઓ, સૌથી પહેલાં તો તમારે એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. જો તમારી પાસે પીળા રંગના વસ્ત્રો હોય તો કોશિશ કરો કે આ દિવસે તમે પીળા રંગના વસ્ત્રો પહેરો. આ સિવાય તમારે શું કરવાનું છે, એક લોટામાં કે કોઈ પણ વાસણમાં શુદ્ધ જળ લેવાનું છે. તેની અંદર તમારે થોડીક પીસેલી હળદર નાખવાની છે અને થોડું ગંગાજળ નાખવાનું છે.
હવે તમારે શું કરવાનું છે? આ જળનો છંટકાવ તમારા આખા ઘરમાં કરવાનો છે, પરંતુ છંટકાવ કરશો કેવી રીતે? સૌથી પહેલાં ઘરના મંદિરમાં છંટકાવ કરશો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર બોલો. જો મંત્ર યાદ ન રહે તો જય શ્રી હરિવિષ્ણુ, જય મા મહાલક્ષ્મી બોલતા બોલતા હળદરવાળા પાણીનો છંટકાવ ઘરના મંદિરમાં કરવાનો છે. ત્યારબાદ ઘરમાં જે રૂમ છે ત્યાં છંટકાવ કરશો. ઘરનો જે ઈશાન ખૂણો છે એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા, ત્યાં તો વિશેષ કરીને તમારે આ પાણીનો છંટકાવ કરવાનો છે, જે હળદરવાળું પાણી તમે તૈયાર કર્યું છે. ત્યારબાદ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ચોક્કસપણે છંટકાવ કરવાનો છે. અંદરની તરફ પણ અને બહારની તરફ પણ. તમારો મુખ્ય દ્વાર એટલે કે લાકડાનો જે દરવાજો છે ત્યાં અંદરની તરફ પણ હળદરવાળા પાણીનો છંટકાવ કરશો અને બહારની તરફ પણ છંટકાવ કરતાં કરતાં જય શ્રી હરિવિષ્ણુ, જય મહાલક્ષ્મી, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતાં કરતાં તમારે આ હળદરવાળા પાણીનો આખા ઘરમાં એકાદશીના દિવસે છંટકાવ કરવાનો છે. ત્યારબાદ એક ગોળ વાટનો દીવો તૈયાર કરશો. શ્રી હરિ વિષ્ણુ માટે શુદ્ધ ઘી આ દીવામાં ભરવાનું છે અને રૂની ગોળ વાટ લગાવી દેશી ઘીથી ભરીને આ દીવો તૈયાર કર્યા પછી તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીની સામે પ્રગટાવવાનો છે. આ ઉપાય કરવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે અને હંમેશા નિરંતર તમારા ઘરમાં ધનનો જે પ્રવાહ છે તે જળવાઈ રહે છે. સ્થિર લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય છે. ધનનો પ્રવાહ નિરંતર ઘરમાં વધતો રહે છે. આની સાથે જ તમને જણાવી દઈએ કે અપરા એકાદશી પર જો તમે એક ચપટી જળમાં હળદર નાખીને સ્નાન કરી લો છો તો સૌભાગ્યની તમને પ્રાપ્તિ થાય છે. જે લોકો કહે છે કે ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, ભાગ્યમાં દુઃખ લખ્યું છે, જેમને એવી સમસ્યા છે કે હાથમાં પૈસા નથી આવતા અને જો આવે છે તો હાથમાં ટકતા નથી, માં લક્ષ્મીની કૃપા તમને નથી મળી રહી, તો હળદર નાખીને સ્નાન કરવાનું ચાલુ કરી દો. આ ઉપાય જ્યારે તમે કરો છો ત્યારે તમારી કુંડળીમાં ગુરુની બૃહસ્પતિની સ્થિતિ મજબૂત થાય છે, જેના પછી તમને વધુને વધુ ધનવાન બનો છો. હળદર નાખીને સ્નાન કરવાથી એક લાભ એ પણ તમને મળે છે કે તમારી આસપાસ હંમેશા પોઝિટિવ અને સકારાત્મક ઉર્જા બની રહે છે. ખરાબ શક્તિઓ, નેગેટિવ એનર્જી, ખરાબ દોષો તમારામાંથી હંમેશા દૂર રહે છે. તો એટલા માટે હળદર નાખીને સ્નાન કરવાનું ભૂલશો નહીં. જો તમારા ઘરમાં ખૂબ જ ધન સંપત્તિની કમી છે તો હળદર નાખીને સ્નાન કરવાનું તમે શરૂ કરી દો અને પછી જુઓ થોડા જ સમયમાં તમને કેવી રીતે તમારા ભાગ્યનો સાથ મળી રહે છે. આ દિવસે તમારે બીજો પણ ઉપાય કરવાનો છે, હળદર સાથે જોડાયેલો છે. આ ઉપાય કરવાથી ક્યારે પણ ધનની કે તિજોરીઓ છે તે તમારી તે ધનથી ખાલી નથી રહેતી. જે લોકો ઈચ્છે છે કે ધનની તિજોરીઓ હંમેશા ધનથી ભરેલી રહે તો જુઓ ખૂબ નાનકડો ઉપાય હળદરનો જ ઉપાય છે અને તમારે આ દિવસે કરવાનો છે. થોડી પીસેલી હળદર લેશો, શુદ્ધ જળ તેમાં નાખશો અને તેનો ઘટ્ટ પેસ્ટ બનાવી લેશો. હવે હળદરનો સ્વસ્તિક તમારે ઘરમાં બનાવવાનો છે. જ્યાં પણ તમે તમારું ધન રાખો છો બસ ત્યાં જ તમારે હળદરથી સ્વસ્તિક નિર્માણ કરવાનું છે. સ્વસ્તિક જે હોય છે તે શ્રી હરિ વિષ્ણુનું આસન અને માં લક્ષ્મીનું સ્વરૂપ હોય છે અને જ્યારે પણ તમે તમારી તિજોરીમાં અપરા એકાદશી પર સ્વસ્તિકનું નિર્માણ કરી દો છો એવું સમજી લો કે ક્યારેય પણ તમારા ધનમાં કમી નહીં આવે અને દિવસે ને દિવસે તમારું ધન વધતું જશે. જો આજના વિડીયોમાં ખૂબ જ સારી રીતે ઉપાય તમને જણાવવામાં આવ્યો છે, વિશેષ કરીને હળદરવાળા પાણીનો ઉપાય ભૂલશો નહીં, કારણ કે આ જ તે ઉપાય છે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધશે અને શ્રીહરિ વિષ્ણુની સાથે મા લક્ષ્મીની કૃપા પણ મળશે અને મહાલક્ષ્મીની કૃપા વરસે છે. તો મિત્રો, આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા ખૂબ જ ખાસ ઉપાયો. જો તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો.